નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 17 ફેબ્રુઆરી 2025ને વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, વાયદા બજાર, રૂખોળ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ટૂંકી વધઘટે બે તરફથી અથડાઈ રહ્યા છે અને આવકો પણ ઓછી થવા લાગી છે અને આગામી દિવસોમાં કપાસિયા, સીડ કે રૂની બજારો કેવી સાલ જોવા મળે છે તેવી સંભાવના દેખાઈ રહી છે। અને ખાસ કરીને રૂની બજારમાં આજે કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને આવકો 1.25 લાખ ગાંસડીની આવકો સ્થિર જોવા મળી રહી હતી અને આગળ ઉપર રૂની બજારમાં વેપારો કેવા થશે તેના પર બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે રૂમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી અને કપાસિયા સીડની બજારોમાં 5 રૂપિયા નરમ હતા અને હજી પણ થોડા દબાય તેવી સંભાવના છે। ખાસ કરીને ગુજરાતમાં શંકરનો 3.8 એકનો ભાવ 53,400થી 53,900 રૂપિયા હતા। કલ્યાણ રૂનો ભાવ 50 રૂપિયા વધીને ખાંડીએ 40,300થી 40,500ના હતા। તો કાલે કપાસના ભાવમાં 5થી 10 રૂપિયાનો સુધારો થાય તેવી ધારણા છે। તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 1350થી 1500 રૂપિયા, બોટાદ 1190થી 1505 રૂપિયા, મહુવા 1281થી 1434 રૂપિયા, ગોંડલ 1051થી 1456 રૂપિયા, કાલાવાડ 1066થી 1461 રૂપિયા, જામજોધપુર 1303થી 1481 રૂપિયા, જામનગર 1000થી 1500 રૂપિયા, બાબરા 1440થી 1540 રૂપિયા, જેતપુર 1036થી 1421 રૂપિયા, વાંકાનેર 1150થી 1450 રૂપિયા,